નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌ એકદમ મજામાં છો એવી આશા રાખું છું. તો આજથી આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ છે મોસ્ટ આઈએમપી વિભાગ એના. વિભાગ એમાં બનતા સંભવિત તમામ પ્રકારના પ્રશ્નો છે એની ચર્ચા આપણે ધોરણ 10ના ગણિતની ચેપ્ટરની અંતર્ગત કરવાના છે. તો એના અંતર્ગત આજે આપણે ચર્ચા કરવી છે વાસ્તવિક સંખ્યાઓ. શા માટે વિભાગીય ઉપર આપણે વારંવાર આટલું ફોકસ કરીએ છીએ? તો એનું મુખ્ય એક જ કારણ છે કે જો તમારે ગણિત વિષયમાં પૂરા માર્ક લાવવા છે, 80માંથી 80 ગુણ લાવવા છે, તો તમારે વિભાગીયમાં 24માંથી 24 ગુણ લાવવા પડશે. અને એના માટે તમારે વિભાગીયના સારા બધી વેરાયટીના તમારે વિભાગીયના પ્રશ્ન સોલ્વ કરવા પડશે. કારણ કે વિભાગ એમાં તમને આંતરિક વિકલ્પ મળતા નથી, પણ બીજા છે એના અંતર્ગત તમારે 13માંથી 9, 8માંથી 5, 4માંથી 3 એવા વિકલ્પ મળતા હોય છે. તો શરૂઆત કરીએ વાસ્તવિક સંખ્યાઓ. ધોરણ 10નું ગણિતનું વાસ્તવિક સંખ્યા, જેના અંતર્ગત વિભાગ એ. એના પહેલા આ ભાઈનો એક ગોલ છે 24માંથી 24 ગુણ લાવવા છે વિભાગીયમાં. જો મારે 24માંથી 24 આવી ગયા તો હું પણ બીસીડીમાં પૂરા લાવવાથી સંપૂર્ણ પૂરા માર્ક લાવી શકીશ. તો જેવી રીતના આ ભાઈનું ગોલ પરિપૂર્ણ આજના લેક્ચરમાં થવાનું છે, એમ તમારું પણ ધ્યેય છે આ પૂરું આજના લેક્ચરમાં થશે. ચલો, તો વાસ્તવિક સંખ્યા છે એના અંતર્ગત વાત કરીએ તો તમારે વિભાગીયમાં 2 ગુણનું પૂછાતું હોય છે. એના અંતર્ગત એક ખાલી જગ્યા અને એક ખરું ખોટું પૂછાતું હોય છે. વધુમાં આપણી એક પબ્લિકેશનની એક બુક છે મેથ્સ મંત્ર ધોરણ 10ની, કે જે ખૂબ જ ધોરણ 10ના વિદ્યાર્થીઓને વિભાગીય તેમજ સંપૂર્ણ ચેપ્ટર માટે મદદરૂપ થઈ શકે એમ છે. તો એ તમારે ઓનલાઈન ગુજરાતના કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન મંગાવી શકે છે. એના માટે એને શું કરવાનું છે? તો બુક મંગાવવા માટે આ વોટ્સઅપ નંબર છે એના ઉપર તમારે મેસેજ કરવાનો થશે 97 261 92 885. આ નંબર ઉપર તમે જેવો મેસેજ અથવા ફોન કરશો એટલે અમારી ટીમ તમારી સમક્ષ તમારો કોલ કનેક્ટ કરી અને તમને ટૂંક સમયમાં આપની બુક આપના એડ્રેસ ઉપર પહોંચાડી દેશે. એવી ને એવી એક બુક છે આઈએમપી બુક, જે ગણિત વિષયમાં જે વિદ્યાર્થીનો એક જ ધ્યેય છે કે માત્ર પાસ થવું છે, એને પણ મદદરૂપ થઈ શકે એવી એક બનાવવાનો પ્રયત્ન કરેલ છે. ચલો, તો હવે સમજીએ કે અહીંયા તમને કીધું છે 2 સંખ્યાઓ છે, એક સમય સંખ્યા છે અને એક અસમય સંખ્યા છે. તો પહેલા આપણે સમજીએ કે સમય કોને કહેવાય અને અસમય સંખ્યા કોને કહેવાય. તો સમય સંખ્યા છે એની એક વ્યાખ્યા છે, એ આપણે યાદ રાખશું કે જે સંખ્યાઓને p/q સ્વરૂપે દર્શાવી શકાય એને સમય સંખ્યા કહેવાય. અને અહીંયા p અને q ની કિંમત ક્યાંથી લેવાની છે? તો કે z ગણમાંથી લેવાની છે અને q ≠ 0 હોવું જોઈએ. અને આપણે ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ તરીકે વર્ગ 7/8 -9/3. તો જે સંખ્યાઓને આપણે p/q સ્વરૂપે દર્શાવીએ છીએ એને સમય કહેવાય. બીજું, સમય સંખ્યા છે અમુક સમય આવી રીતની વર્ગમૂળમાં આવશે. તો જો વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા મળે, 9નું વર્ગમૂળ કેટલું થાય? 3. તો 3 ને સમય સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 100, તો અહીંયા 100 નું વર્ગમૂળ 10 થાય તો 100 ને શું કેવી કહેવાય? સમય સંખ્યા કહી શકાય. સાથે સાથે બીજો એક પ્રકાર એ પણ સમજો, જો તમને આવી રીતના 0.25 આપે છે તો આને સંખ્યાઓનું કેવું સ્વરૂપ કહેવાય? તો કે આને શાંત દશાંશ કહેવાય. કેવું કહેવાય? તો કે આને શાંત દશાંશ કહેવાય. તો શાંત દશાંશ છે એ પણ શેમાં આવશે? તો કે એ પણ સમય સંખ્યાઓમાં આવશે. બીજી એક ચર્ચા કરીએ કે બીજી એક આવે છે અનંત આવૃત. તો અનંત આવૃત એટલે શું? તો અહીંયા 2 શબ્દ છે, એક અનંત છે અને એક શબ્દ છે આવૃત. તો અહીંયા કોઈ સંખ્યા જો આવી રીતના જતી હોય 0.3 5 3 5 3 5 આમ અનંત સુધી, તો અહીંયા એક સંખ્યા જો અનંત સુધી જાય છે અને સાથે સાથે 35 છે એ રિપીટ થતી જાય છે, તો આવી સંખ્યાઓને કેવી કહેવાય? અનંત આવૃત કહેવાય. તો આ તમામ ઉદાહરણ છે એ સમય સંખ્યાના છે. સાથે સાથે અસમય સંખ્યાની ચર્ચા કરીએ તો અસમય સંખ્યા એકદમ સિમ્પલ છે.
અસમય સંખ્યા એટલે કેવી ખબર કે જે સંખ્યા સમય ન હોય એને અસમય કહેવાય. ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 2, તો આ વર્ગમૂળમાં 2 છે એ સમય નથી, કેમ કે એનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા નથી મળતું. ઉદાહરણ તરીકે વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, બરાબર છે. પાઈ પણ એક અસમય સંખ્યા છે, બરાબર છે. બીજું, જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય, કેવી હોય? અનંત અને અનાવૃત હોય, એને પણ કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે 0.23, 87, 5, 4 અનંત સુધી. તો બંનેનો તફાવત સમજો. અહીંયા સંખ્યા અનંત આવૃત હતી, એટલે કોઈ એક સંખ્યા વારંવાર રિપીટ થતી હતી. 0.35 તો રિપીટ થાય એને સમય કહેવાય. પણ જો કોઈ સંખ્યા આવી રીતના રિપીટ ન થતી હોય તો એને અનંત અનાવૃત કહેવામાં આવે છે. તો આ સિમ્પલ હતી સમય અને અસમય સંખ્યાઓનો કન્સેપ્ટ. ચલો તમે વિડીયો પોઝ કરી અને લખી શકશો. આપણે આગળ ચર્ચા કરીએ. હવે જે પ્રશ્ન બનવાના છે એ પ્રશ્ન આપણે જોતા જઈએ. ચલો તો પ્રશ્ન નંબર 1. તો પહેલા પ્રશ્નમાં આપણને પૂછ્યું છે કે 0.333 એ કેવી સંખ્યા છે? જો અહીંયા 0.33 છે એ શું છે? તો 0.333 છે આની દશાંશ અભિવ્યક્તિની વાત કરીએ તો આની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત અને આવૃત છે. કેવી છે? અનંત અને આવૃત. આવૃત એટલે શું? કંઈક આંકડો રિપીટ થતા કરવો જોઈએ, પુનરાવર્તન થવું જોઈએ. તો અહીંયા કયો આંકડો રિપીટ થાય છે? તો કે 0.3 અને એના ઉપર 12. તો એ તગડો વારંવાર રિપીટ થતા કરે છે એટલે એને અનંત આવૃત કહેવાય. અને અનંત આવૃત શેમાં આવે? તો અનંત આવૃત એ સમય સંખ્યામાં આવશે. શેમાં આવશે? સમય સંખ્યામાં આવશે. એટલે આપણો જવાબ થશે સમય સંખ્યા છે એ શું થશે? તો કે આપણો જવાબ થશે. આગળ ચર્ચા કરીએ તો નેક્સ્ટ પ્રશ્ન છે એના અંતર્ગત કીધું છે. ચલો પ્રશ્ન નંબર 2 કે 0.25 31 8 7 9 તો અનંત સુધી જાય અને રિપીટ નથી થતું, એટલે કેવું થયું? અનંત અનાવૃત થયું. કેવું થયું? તો કે આ છે ને એ થયું અનંત અનાવૃત. આ સંખ્યા છે ને એ કેવી છે? અનંત અનાવૃત. તો અનંત અનાવૃત શેમાં આવશે? તો કે અનંત અનાવૃત એ અસમય સંખ્યા કહેવાય. કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. તો અનંત અનાવૃત છે કેમાં આવશે? તો કે અસમય સંખ્યામાં આવશે. ચલો નવો પ્રશ્ન પાઈ. તો પાઈ કેવી છે? તો કે પાઈ એ સમય સંખ્યા કીધી છે એટલે આપેલ વિધાન કેવું થશે? ખોટું થશે. કારણ કે પાઈ કેવી છે? તો પાઈ એ અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા છે. કારણ એટલું છે કે પાઈનું એક્ઝેક્ટ મૂલ્ય નહીં પણ આશરે મૂલ્ય છે એ આવું છે 3.1428 3.1428 57 અનંત સુધી જાય છે. તો આ મૂલ્ય છે ને એ અનંત સુધી જાય છે અને રિપીટ નથી થતું એટલે અનંત અનાવૃત થયું. તો અનંત અનાવૃત કેમાં આવે? અસમય સંખ્યામાં આવે. એટલે પાઈ કેવી થશે? તો કે આથી પાઈ એ અસમય સંખ્યા થશે. નવો પ્રશ્ન જોઈએ 3.14. હવે જો અહીંયા કન્ફ્યુઝ થવાશે કે સાહેબ પાઈ અસમય છે અને 3.14 એ કેવી થશે? તો હવે જો તફાવત સમજજો. પાઈની કિંમત આપણે લઈ છીએ 3.14 પણ આ એક્ઝેક્ટ નથી, આ ખોટું છે. પાઈની આપણે આશરે કિંમત લઈ છે. કેટલી લઈ? પાઈની આપણે આશરે કિંમત લઈ છે. પાઈની સાચી કિંમત 3.1428 અનંત સુધી. એટલે જો તમને પાઈ પૂછે ને પાઈ તો એ કેવી થાય? અસમય થાય. કેવી થાય? પાઈ એ અસમય સંખ્યા થાય. પણ અહીંયા પ્રશ્ન બીજો છે. અહીંયા પ્રશ્ન શું પૂછ્યો? એ 3.14. તો આ 3.14 છે ને એ શાંત દશાંશ અભિવ્યક્તિ ધરાવે. કેવી ધરાવે? શાંત દશાંશ અભિવ્યક્તિ. એટલે પાઈ કેવી થશે? તો કે પાઈ એ સમય સંખ્યા થશે. કેવી થશે? સમય સંખ્યા થશે. તો અહીંયા અસમય કીધું છે એટલે આપણું વિધાન કેવું થશે? તો કે આપણું વિધાન ખોટું થશે. ખાસ સમજો.
બરાબર છે, આ સમજવાનો એક કન્સેપ્ટ છે. પાઈનું મૂલ્ય અસમય છે, પણ 3.14 કેવું છે? સમય સંખ્યા છે. નવો પ્રશ્ન, વર્ગમૂળ 5a, તો વર્ગમૂળ 5a સમય નથી તો એ કેવી હોય? અસમય સંખ્યા છે. એટલે આપેલ વિધાન કેવું થશે? ખરું. બરાબર. તો આ ટાઈપની બધી સંખ્યા યાદ રાખો. વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, બરાબર, વર્ગમૂળ 11, આ તમામ પ્રકારની સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા મળતું નથી, જે સંખ્યાનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા ન મળે એવી સંખ્યાઓને કેવી કહેવાય? કેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. આ ખાસ સમજજો. આગળ જોઈએ, વર્ગમૂળ 31, 36 અને પાઈ, આમાંથી ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી. ચલો, વર્ગમૂળ 31, તો આનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા નથી નીકળતી, એટલે આપેલ સંખ્યા કેવી છે? અસમય છે. ચલો, વર્ગમૂળ 36, તો વર્ગમૂળ 36 છે, 36 નું વર્ગમૂળ 6 થાય, 36 નું વર્ગમૂળ 6 મળે એટલે 6 ને કેવી કહેવાય? તો 6 ને સમય સંખ્યા કહેવાય. જ્યારે પાઈ છે એ પણ કેવી છે? તો પાઈ એ પણ અસમય સંખ્યા છે. એટલે આપણો જવાબ કયો આવશે? વર્ગમૂળમાં 36. તો વર્ગમૂળમાં 36 એ કેવી છે? તો કે એ સમય સંખ્યા છે. આગળ ચર્ચા કરીએ. હવે નવી એક થિયરી આવી છે, એની ચર્ચા કરીએ. તો બે સમય અને અસમય સંખ્યાનો સરવાળો, આ ખાસ સમજો. સમય અને અસમય સંખ્યાનો સરવાળો અને તફાવત એટલે બાદબાકી, એ હંમેશા અસમય જ હોય. કેવું હોય? તો કે સમય અને અસમય સંખ્યાનો સરવાળો. ઉદાહરણ તરીકે હું એમ કહું કે 5, તો 5 કેવી છે? સમય સંખ્યા. હવે 5માં હું વર્ગમૂળ 3 ઉમેરું, બરાબર, 5માં વર્ગમૂળ 3 ઉમેરું, તો આ કેવી છે? સમય. આ કેવી છે? અસમય. તો સમય અને અસમયનું ભેગું થાય એટલે જે સંખ્યા આખી બને એ હંમેશા અસમય સંખ્યા બનશે. આ યાદ રાખજો. બીજું ઉદાહરણ લઈ કે વર્ગમૂળમાં 11 - 7, તો અહીંયા વર્ગમૂળ 11 અસમય છે, 7 સમય છે, તો સંપૂર્ણ બનતી સંખ્યા કેવી થશે? તો કે અસમય થશે. બરાબર છે. આ ખાસ કન્સેપ્ટ તમારે ધોરણ 9માં આવતું, એટલે તમને યાદ જ હશે, કારણ કે આ કન્સેપ્ટ છે એના આધારિત તમારે ઘણા બધા પ્રશ્નો છે એ બનવાના છે. સેમ એવી જ રીતના તમારે ગુણાકાર અને ભાગાકાર પણ આવવાનો છે. જો આપણે ચર્ચા કરીએ, શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર કેવો હોય છે? અસમય સંખ્યા હોય છે. ઉદાહરણ તરીકે 5 વર્ગમૂળ 3, તો અહીંયા પાંચલો કેવો છે? સમય, વર્ગમૂળ 3 અસમય. તો આ બંનેનો ગુણાકાર એ કેવી છે? તો આ બંનેનો ગુણાકાર એ અસમય સંખ્યા છે. ઉદાહરણ તરીકે 11 પાઈ અથવા તો 9 પાઈ, તો આ બંને સંખ્યા છે એમાં પાઈ કેવું છે? અસમય, નવડો કેવો છે? સમય. તો આ સંખ્યાઓને અસમય સંખ્યા કહેવામાં આવે છે. ખાસ આ થિયરી છે એક અગત્યની છે, એટલે તમે બે તમારે જોવાનું, એક સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. આ બે માંથી જો એક સંખ્યા અસમય હોય એટલે ઓટોમેટિક સંપૂર્ણ સંખ્યા કેવી થઈ જશે? તો સંપૂર્ણ સંખ્યા એ હંમેશા અસમય થઈ જશે. જોઈએ 3 + વર્ગમૂળ 3, તો તગડું સમય છે, વર્ગમૂળ 5 અસમય છે, તો 3 + 2 વર્ગમૂળ 5 કેવી થશે? તો કે એ અસમય સંખ્યા થશે. જોતા જ આપણને ખબર પડી જશે. આગળ ચર્ચા કરીએ. 4 + વર્ગમૂળ 7 અને 4 - વર્ગમૂળ 7 એ અસમય સંખ્યા છે. આપેલ વિધાન સાચું અથવા ખોટું? હવે અહીંયા તમને આપ્યું છે 4 + વર્ગમૂળ 7 અને અહીંયા આપ્યું છે 4 - વર્ગમૂળ 7.
ચલો આનું કઈ સાદુરૂપ આપી શકાય એવું છે કે નથી આપી શકાય એવું? તો જો અહીંયા પહેલી નજરે આ પ્રશ્ન તમને કન્ફ્યુઝ કરે એવો છે. શા માટે? તમને વર્ગમૂળ હાથ જો ને કે સાહેબ ચોગડો સમય વર્ગમૂળ હાથ અસમય જ છે, આપેલ વિધાન ખરું. પણ એવું વિદ્યાર્થીઓ નથી. શા માટે? તો આનું કંઈક સાદુરૂપ હજી અપાય છે. x + y x - y બરાબર x વર્ગ માઇનસ y વર્ગ. રકમ જો આ x + y x - y જેવી છે, તો આનું સાદુરૂપ શું આપી શકાય? x વર્ગ માઇનસ y વર્ગ. આવું સાદુરૂપ આપી શકાય. ચલો x નો વર્ગ એટલે એ કેટલો થઈ જાય? તો અહીંયા x નો વર્ગ એટલે 4 નો વર્ગ, y નો વર્ગ એટલે અહીંયા કેટલો થઈ જશે? વર્ગમૂળમાં 7 નો વર્ગ. ચલો 4 નો વર્ગ કેટલો થશે? તો 4 નો વર્ગ 16 થશે. વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખો તો અહીંયા 7 મળશે. તો 16 માંથી 7 જાય તો કેટલો મળશે? 9 મળશે. તો આ 9 કેવી છે? તો 9 એ સમય સંખ્યા છે. એટલે આપેલ વિધાન એ કેવું થશે? તો કે આપેલ વિધાન એ ખોટું થશે. કેવું થશે? તો કે આપેલ વિધાન એ ખોટું થશે. ખાસ સમજો. પહેલી નજરે આપણને શું લાગતું હતું? તો કે પહેલી નજરે આપણને એવું લાગતું હતું કે આપેલ વિધાન એ ખરું છે, પણ દાખલાને અંતે આપણને ખબર પડી કે આપેલ વિધાન કે કેવું છે? ખોટું છે. આગળ ચર્ચા કરીએ. શૂન્યતર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો ગુણાકાર અને ભાગાકાર કેવો હોય છે? સમય સંખ્યા. તો આપેલ વિધાન ખોટું છે, કારણ કે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર આ બેમાંથી એક સંખ્યા અસમય આવી જાય એટલે સંપૂર્ણ સંખ્યા કેવી થઈ જાય? અસમય થઈ જાય. એટલે આપેલ વિધાન કેવું થશે? ખોટું થશે. બરાબર છે? અહીંયા તમને સમય કીધું, હકીકતમાં શું આવે? તો કે હકીકતમાં અસમય સંખ્યા આવશે. ચલો આગળ ચર્ચા કરીએ. 9 પાઈ એ કેવી સંખ્યા છે? ચલો અહીંયા આપ્યું છે 9, અહીંયા આપ્યું છે પાઈ. તો નવડો શું છે? સમય છે. પાઈ શું છે? અસમય છે. તો સમય અને અસમયના ગુણાકારને કેવી કહેવાય? તો કે આને ગુણાકારને અસમય સંખ્યા કહેવામાં આવે છે. એટલે 9 પાઈ એ અસમય સંખ્યા છે. બરાબર છે? ખાસ સમજો. 9 પાઈ એ કેવી છે? તો 9 પાઈ એ અસમય સંખ્યા થશે, કારણ કે પાઈ છે એ અસમય. એટલે અસમય સંખ્યાનો ગુણાકાર તમે સમય સાથે કરો એટલે હંમેશા કેવું મળશે? અસમય મળશે. ચલો વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 3. આના પહેલા ગણો એના જેવો એક પ્રશ્ન છે. વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 3, વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 3. રકમ જુઓ તો રકમ આવી કંઈક છે, x માઇનસ વાય અને x વત્તા વાય. તો આનું સૂત્ર થાય x વર્ગ માઇનસ વાય વર્ગ. ચલો x નો વર્ગ એટલે વર્ગમૂળમાં 7 નો વર્ગ માઇનસ y નો વર્ગ એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો 7 માઇનસ વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો 3. તો 7 માંથી 3 જાય તો 4. અને આ 4 કેવી છે? તો આ 4 એ સમય સંખ્યા છે. કેવી છે? તો 4 એ સમય સંખ્યા થશે. એટલે વિકલ્પ નંબર પહેલો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 3 કેવી છે? તો કે એ સમય સંખ્યા છે. ચલો આગળ ચર્ચા કરીએ. તો ફરીથી એક એડવર્ટાઇઝ તમારા માટે આવી ગઈ છે. ધોરણ 10 ની મેથ્સ મંત્ર બુક તેમજ ધોરણ 10 ની આઈએમપી બુક આપણે લોન્ચ કરેલી છે. જે તમારે મંગાવી છે તો ગુજરાતના દરેક ખૂણામાંથી આ બુક તમને મળવા પાત્ર છે. તમારે કરવાનું શું છે? તો કે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ નાખવાનો છે, અથવા તો તમારે આ સ્ક્રીન ઉપર દેખાય છે આ નંબર ઉપર શું કરવાનો છે? કોલ કરવાનું છે. જેવો તમે કોલ કરશો અથવા જેવો મેસેજ કરશો એટલે અમારી ટીમ છે એ તમારો સંપર્ક કરી અને તમારું એડ્રેસ અને તમામ વિગતો જાણી અને 3 થી 4 દિવસમાં તમને અમારી ટીમ દ્વારા બુક છે એ સહેલાઈથી પહોંચાડવામાં આવશે. તો આપણે એક મેથ્સ મંત્ર બુક છે, સાથે સાથે બીજી આઈએમપી બુક ધોરણ 10 ની ગણિત, આ બંને બુક છે એ તમને
સારામાં સારા તમારા ઘરે બેઠા તમારી તૈયારી કરવામાં મદદરૂપ થઈ શકે એવી બુક છે તો એ તમને મળી જવાની છે. ચલો હવે એક નવો કન્સેપ્ટ આવ્યો છે, સમજીએ. ગુસા એટલે આપેલ સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંક વાળા પદોનો ગુણાકાર. તો તમારે આપેલ સંખ્યાઓનો ગુસા જોતો હોય તો તમારે શું કરવાનું? સિમ્પલ સમજાવું તો તમારે છે ને 5 છે, અહીંયા 5 છે, તો આ 2 માંથી નાની ઘાત લેવાની. અહીંયા શું કીધું છે? સામાન્ય અવિભાજ્ય અવયવ એમાં નાનામાં નાની ઘાત લેવાની છે. તો અહીંયા 5 ની 3 ને 5 ની 2 માંથી નાનું કેટલું છે? 5 ની 2 ઘાત. ચલો 7 ની 2 ઘાત અને 7 ની 11, આમાંથી તમારું નાની ઘાત કેટલી છે? 7 ની 2 ઘાત. 11 ની 4 ઘાત અને 11 ની 7 માં નાની ઘાત કોની છે? 11 ની 7. તો આ થશે ગુસા. આના પછીની સ્લાઇડમાં લસા આવશે. તો જો આ જ વસ્તુનો આપણે જો લસા મેળવવો હોય ને, આ જ વસ્તુનો લસા, તો તમારે શું થશે? તો 5 ની 3 ઘાત અને 2 ઘાતમાંથી મોટામાં મોટી ઘાત કોની છે? 5 ની 3 ઘાત. ચલો 7 ની 2 ઘાત અને 7 ની 11 માંથી મોટી ઘાત કોની છે? 7 ની 11. ચલો આ બે માંથી મોટી ઘાત કોની છે? 11 ની 7. તો હવે તમને કન્સેપ્ટ સમજાતો હશે. ગુસામાં તમારે નાની ઘાત લેવાની અને લસામાં તમારે સૌથી મોટી ઘાત લેવાની થતી હોય છે. તો ખાસ એ તમે સમજજો. ચલો તો તમને લસા આપેલું છે કે લસા એટલે શું થાય? તો કે લસા એટલે મોટામાં મોટી ઘાત છે એ ઘાતાંક વાળા પદોનો ગુણાકાર, એને શું કહેવાય છે? તો કે એને લસા કહેવામાં આવે છે. ચલો તમને આપેલું છે એક એવી રકમ આપી છે 10a વર્ગ b વર્ગ, એટલે અહીંયા આપ્યું છે 10a વર્ગ b વર્ગ. ચલો બીજું આપ્યું છે 30a ઘન b વર્ગ અને તમને પૂછ્યો છે લસા. ચલો તો 10 અને 30 નો લસા કેટલો થાય? તો 10 અને 30 નો લસા 30 થાય. ચલો આ બે માંથી મોટી ઘાત લેવાની છે તો a ની મોટી ઘાત એ 3 થાય. આ બે માંથી b ની ઘાત કેટલી મોટી છે? 3. તો a ઘન b ઘન. તો અહીંયા તમને આપેલું છે 30a વર્ગ b વર્ગ, એટલે આપેલ વિધાન કેવું થશે? ખોટું થશે. એટલે આપેલ વિધાન એ કેવું થશે? ખોટું. કારણ કે લસા કેટલો થવાનો છે? તો કે લસા 30a ઘન b ઘન થવાનો છે. એટલે આપેલ વિધાન એ કેવું થશે? તો આપેલ વિધાન એ ખોટું થશે. 20a વર્ગ b 30ab વર્ગ, એટલે અહીંયા 20a વર્ગ b અને 30ab નો વર્ગ. શું પૂછ્યો છે? ગુસા. ચલો ગુસા એટલે બંનેમાં સામાન્ય હોય એવું. તો 20 અને 30 માંથી સામાન્ય શું નીકળે? તો કે 10 નીકળે. કેટલું નીકળે? 10. ચલો આ બે માંથી નાની ઘાત લો, a વર્ગ અને a માંથી નાની ઘાત એટલે a, એટલે 10a. ચલો આ બે માંથી નાની ઘાત લ્યો તો અહીંયા કેટલો આવશે? b, એટલે 10ab આપણો જવાબ થશે. 20 અને 30 માંથી નાની ઘાત 10, a વર્ગ અને a માંથી નાની ઘાત a, b અને b વર્ગ માંથી નાની ઘાત b. એટલે આપણો ગુસા કેટલો થશે? તો આપણો ગુસા 10ab થશે. કેટલો થશે? તો આપણો ગુસા એ 10ab આપણો ગુસા થશે. આ ગુસાઓ પરથી તમે સહેલાઈથી તમે શું કરી શકશો? તો કે લસા પણ તમે મેળવી શકો. લસા છે અહીંયાનો 60, a વર્ગ b વર્ગ મળવાનો છે. આગળ જોઈએ 25 20. જો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે અને એક વખત પૂછાઈ પણ ગયો છે બોર્ડમાં. 2520 છે એની 2 ની 3 ઘાત 3 ની p q 7 હોય તો p q મેળવો. તો આ ટાઈપનો પ્રશ્ન તમારે સોલ્વ કરવો હોય તો પહેલું કામ કરવું પડશે 25 20 ના અવયવ પાડવા. ચલો 25 અને 20 ના અવયવ પાડો. તો આ 25 20 ને 2 વડે ભાગ ચાલે. 2 વડે ભાગ ચાલો તો 2 કા 2, 2 દુ 4, 2 છક 12, 0. ચલો હજી 2 વડે ભાગ ચાલશે. 2 છક 12, 630. હજી 2 વડે ભાગ ચાલશે 315. હવે 2 વડે ભાગ નથી હાલતો
તો 3 વડે ટ્રાય કરો. તો 3 એકા 3, 0, 3 પંચા 15. ચલો હજી 3 વડે ટ્રાય કરો. 3 તરી 9, 3 પંચા 15. હજી 5 વડે ટ્રાય કરો. 5 સત્તા 35, તો 7 એકા 7. તો અહીંયા આપણે 25 20 ના અવયવ પાડ્યા. 25 અને 20 ના અવયવ પાડ્યા તો શું મળ્યું? તો 25 20 માં 2 ની કેટલી ઘાત મળી? 3. તો અહીંયા લખી 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની કેટલી ઘાત મળી? તો કે 3 ની 2 ઘાત મળી ગુણ્યા 5 ગુણ્યા 7. તો અહીંયા ગુણાકારમાં 5 ગુણાકારમાં 7. હવે અહીંયા જે રકમ આપી ને એ લખો. તો અહીંયા રકમ આપી છે 2 ની 3, 3 ની p ગુણ્યા q ગુણ્યા 7. તો અહીંયા સરખામણી ઉપરથી આપણે જોઈ શકીએ કે p ની કિંમત કેટલી છે? તો p ની કિંમત 2 છે. કેટલી છે? p ની કિંમત 2 છે. અને q ની કિંમત કેટલી છે? તો q ની કિંમત કેટલી છે? તો q ની કિંમત 5 છે. આ મારી દ્રષ્ટિએ IMP પ્રશ્ન અથવા તમને ગોથા ખવડાવવા માટેનો સારામાં સારો પ્રશ્ન કહી શકાય. બરાબર, એક લેવલનો પ્રશ્ન કહી શકાય. બરાબર, ચલો પ્રશ્ન પૂછ્યો એ p વત્તા q. તો p વત્તા q એટલે 2 વત્તા 5. તો 2 ને 5 કેટલો થશે? 7. એટલે આપણો જવાબ કેટલો થશે? 2 ને 5 7. શું થશે? તો 2 વત્તા 5 7 એ આપણો જવાબ થશે. ખાસ સમજજો. બરાબર છે. અહીંયા તમે આવી રીતના દરેક પ્રશ્ન છે એને તમારે ડિટેલમાં શાંતિથી સમજવો પડશે. એમને પ્રશ્ન સોલ્વ નહીં થાય. બરાબર છે. એના માટે ખાસ તમારે થોડીક મહેનત કરવી પડશે. આગળ જોઈએ તો આગળ આપ્યો છે 2 ધન પૂર્ણાંક. તો 2 ધન પૂર્ણાંક એક p આપ્યો છે અને q. p બરાબર a વર્ગ b, q બરાબર ab ઘન. અને આનો શું પૂછ્યો? એ લસા. તો લસા હોય એટલે શું કરવાનું હોય? તો મોટી ઘાત લેવાની. a વર્ગ અને a માંથી મોટી ઘાત a વર્ગ, b અને b ઘનમાંથી b નો ઘન. તો આ આપણો લસા. એટલે વિકલ્પ નંબર 3. તો વિકલ્પ નંબર 3 છે એ શું થશે? તો કે આપણો લસા થશે. આગળ ચર્ચા કરીએ. નવો પ્રશ્ન. તો અહીંયા આપ્યો છે લસાઓ abc ગુણ્યા ગુસાઓ abc બરાબર abc. તો યાદ રાખજો આવું એક સૂત્ર છે કે લસાઓ abc ગુણ્યા ગુસાઓ abc. આનો અર્થ એવો થાય 3 સંખ્યાનો લસા અને 3 સંખ્યાનો ગુસા જોવાનો ગુણાકાર કરવામાં આવે તો એ કેટલો મળશે? તો એ તમને ત્રણેય સંખ્યાના ગુણાકાર જેટલો મળશે. એટલે કે abc જેટલો મળશે. એટલે આપેલ વિધાન એ ખરું થશે. શું થશે? તો કે આપેલ વિધાન એ ખરું થશે. આગળ જોઈએ લસા ઓફ ab ગુણ્યા ગુસા ઓફ ab બરાબર સૂત્ર છે ab. શું છે? સૂત્ર છે ab. એટલે આપણો જવાબ થશે ab. તો લસા ઓફ ab ગુણ્યા ગુસા ઓફ ab બરાબર ab એ થશે આપણો જવાબ. આગળ ચર્ચા કરીએ. 1 અંકની મોટામાં મોટી અવિભાજ્ય. ચલો અહીંયા તમારી 1 2 3 4 5 6 7 8 અને 9 આવી 1 અંકની સંખ્યા છે. એમાંથી તમને કીધું એ 1 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા. તો 1 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા 7 છે. કઈ છે? 7 છે. બરાબર. બીજું 1 અંકની મોટામાં મોટી વિભાજ્ય સંખ્યા. 1 અંકની મોટામાં મોટી વિભાજ્ય સંખ્યા કઈ છે? 9 છે. તો એ કઈ છે? 9 છે. હવે આ બંનેનો શું કીધો છે? લસા કીધો છે. તો આ બંનેનો આપણને કીધો છે લસા. તો અહીંયા લસા ઓફ 7 અને 9 પૂછ્યો છે. તો 7 અને 9 નો લસા કેટલો થાય? તો 7 અને 9 બંને અવિભાજ્ય છે. તો એ બંનેનો શું કરવાનું થાય? ગુણાકાર. તો 7 ગુણ્યા 9. તો 7 9 કેટલો થશે? 63 થશે. કેટલું થશે? તો કે 7 9 63. એ શું થશે? તો કે આપણો જવાબ
થશે એટલે 7 × 9 = 63 એ થશે આપણો જવાબ. ન્યૂનતમ અવિભાજ્ય ધન પૂર્ણાંક એટલે નાનામાં નાની અવિભાજ્ય ધન પૂર્ણાંક બરાબર છે. નાનામાં નાની અવિભાજ્ય ધન પૂર્ણાંક બરાબર કઈ થાય તો કે નાનામાં નાની અવિભાજ્ય ધન પૂર્ણાંક 2. નાનામાં નાની વિભાજ્ય ધન પૂર્ણાંક કઈ થાય અવિભાજ્ય તો એ 4 થાય. અને આ બંનેનો શું પૂછ્યો છે તો કે આ બંનેનો પૂછ્યો છે ગુસાઅ. તો બંનેમાંથી સામાન્ય શું નીકળે તો બંનેમાંથી સામાન્ય 2 નીકળે તો 2 શું થશે તો કે આપણો ગુસા થશે. તો આપણો જવાબ શું આવશે તો આપણો ગુસા 2 થશે. કેટલો થશે તો આપણો ગુસા એ 2 થશે. એટલે બે સંખ્યાઓનો ગુસા કેટલો થશે 2 થશે. તો અહીંયા પ્રશ્ન થોડોક તમને ટ્વિસ્ટ કરી અને પૂછવાનો પ્રયત્ન કરેલો છે. ચલો આગળ સમજીએ. બે ધન પૂર્ણાંકો a અને b માટે ab બરાબર 35 છે તો લસાઅ ઓફ ab 95 હોઈ શકે. હવે જો સમજવા બે સંખ્યા છે બની કઈ રીતના એ તો 35 બની છે 5 × 7 તો એ ગુસા હોય ને એ ઓલરેડી લસામાં સમાઈ જાય. હવે જો તો આ 95 માં પાંચડો છે તો કે આ છે ને 19 × 5 = 95 પાંચડો તો છે. હવે આ સાતડો છે એ આમાં છે કે નથી તો કે એ નથી. તો ગુસા ઓલરેડી લસામાં હોય જ છે અહીંયા નથી એટલે આપેલ વિધાને કેવું થશે આપેલ વિધાને ખોટું થશે. આવો ક્યારે 95 લસા હોઈ શકે નહીં. તમારે વિચારવાનું શું છે તો તમારે સિમ્પલ એટલું જ વિચારવાનું છે કે અહીંયા આના અવયવ પાડવાનો તો એ બંને અવયવ આના અંતર્ગત આવી જવા જોઈએ. જો આવી જાય તો વેલ એન્ડ ગુડ અને નથી આવતા તો આપેલ વિધાન કેવું થશે તો કે આપેલ વિધાન એ ખોટું થશે. આગળ સમજીએ. લસા 180 અને 40. ચલો લસા ઓફ 180 40 તો આ ટાઈપના હોય ને એમાં તમારે શું કરવાનું ખબર છે બંનેમાંથી સામાન્ય કંઈક કાઢવાનું. જેટલું નીકળે એટલું સામાન્ય કાઢી લે. ચલો અહીંયાથી 20 સામાન્ય કાઢો તો 20 × 9 = 180 20 × 2 = 40. હવે 9 અને 2 માંથી કઈ સામાન્ય નીકળે તો કે એના નથી નીકળતું તો બધાનો ગુણાકાર કરી નાખો એ આપણો જવાબ. અહીંયા બધાનો ગુણાકાર કરી નાખો એ આપણો જવાબ. તો અહીંયા 20 × 9 = 180 180 × 2 એટલે 360. તો આપણો લસા કેટલો થશે તો કે આપણો લસા એ 360 થશે. સિમ્પલ ટેકનિક છે બરાબર. પછી તમે જો આ મેથડમાં જશો ને કે 180 40 તો તમે લાંબા લચક થઈ જશો. એટલે એ રીતમાં નહીં પડવાનું. સિમ્પલ એટલું વિચાર લેવાનું કે બંનેમાંથી મેક્સિમમ સામાન્ય શું નીકળે. જે સામાન્ય નીકળે એ કાઢી લીધા બાદ બધી સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો એટલે કેટલો મળશે તો કે 360 જવાબ મળશે. આગળ જોઈએ. તમને આપ્યું છે લસા ઓફ 12k બરાબર 6 ગુસા ઓફ 12k બરાબર 36 તો k ની કિંમત શોધો. તો અહીંયા તમારે એક સૂત્ર યાદ રાખવું પડશે કે બે સંખ્યાનો ગુસા કે ગુસા ઓફ ab ગુણ્યા લસા ઓફ ab આવું બે આપ્યું હોય તો આ સૂત્ર છે ab એટલે બે સંખ્યાનો ગુણાકાર કરવાનો. તમને અહીંયા શું આપ્યું છે લસા ઓફ 12k લસા ઓફ 12k ક્રમ આડો આપ્યો છે બરાબર ગુણ્યા ગુસા ઓફ 12k બરાબર શું કેટલો આપેલો છે તો આ થાય કેટલો તો આ થાય 12 અને k ના ગુણાકાર જેટલો થાય. કેટલો થાય 12 અને k ના ગુણાકાર જેટલો થાય. ચલો આની કિંમત કેટલી આપી છે લસા ઓફ 12k બરાબર 6 તો લસા ઓફ 12k બરાબર 6 ગુણ્યા ગુસા ઓફ 12k બરાબર કેટલા છે 36 તો એના ગુણાકારમાં 36 આના બરાબર 12 ગુણ્યા k ભાગ ઉડે છે 12 × 12 12 તરી 36
2 નો ગુણાકાર કરો તો 6 તરી 18 એટલે k ની કિંમત કેટલી મળશે તો k ની કિંમત 6 તરીને 18 મળશે એટલે આપણો જવાબ કયો આવશે તો આપણો જવાબ એ 18 આવશે એટલે k ની કિંમત કેટલી થશે તો કે k ની કિંમત 18 જેટલી થશે તો અહીંયા k બરાબર કેટલી આવશે તો k બરાબર 18 આવશે આગળ જોઈએ 49 અને 64 નો ગુસા 1 છે આપેલ વિધાન કેવું છે તો આપેલ વિધાન ખરું છે કેવું છે તો આપેલ વિધાન એ ખરું છે શા માટે ખરું એ તો 49 અને 64 બંને વિભાજ્ય છે પણ બંનેમાંથી સામાન્ય કંઈ નથી નીકળતું પેલાના સત્યો 49 પડે આનું 88 બેમાંથી કંઈ સામાન્ય નથી નીકળતું તો બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા સઅવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા કેટલો થાય 1 થાય એટલે આપેલ વિધાન કેવું થશે ખરું થશે આગળ ચર્ચા કરીએ જો ગુસાઅ 85 68 એટલે 85 અને 68 નો ગુસા 7m - 4 હોય તો એમ મેળવો તો અહીંયા ગુસાઅ 85 68 બરાબર 7m - 4 આપેલું છે હવે સમજો 85 અને 68 નો ગુસા કેટલો થાય 17 થાય કેટલો થાય 17 × 5 = 85 17 × 4 = 68 બેમાંથી 17 કોમન નીકળે તો અહીંયા 17 બરાબર 7m - 4 આપેલા છે -4 વાળા ભાગને આ બાજુ બોલાવો તો પ્લસ થઈ જાય તો 17 + 4 આના બરાબર 7 ચલો 17 ને 4 કેટલા થાય 21 તો 21 બરાબર 7m ચલો 21 ના ભાગ પડે 7 તરી 21 બરાબર 7m તો અહીંયાથી 7 7 શું થશે કેન્સલ તો અહીંયા m બરાબર શું મળશે તો અહીંયા m બરાબર 3 મળશે તો વિકલ્પ નંબર પ્રથમ m બરાબર 3 શું થશે જવાબ થશે તો અહીંયા રીત યાદ રાખો અહીંયા આ રીતનો ઉપયોગ થયો છે કે બંને સંખ્યાનો ગુસા છે એની કિંમત મૂકી દો ત્યારબાદ જે જવાબ મળ્યો એનું સાદુરૂપ આપો એટલે -4 ને આ બાજુ લાવો 7 લાવો ગુણાકારમાંથી ઉડાડી દો એટલે તમને જવાબ સહેલાઈથી મળી જશે આગળ ચર્ચા કરી તો આ યાદ રાખવાની વસ્તુ એ અવિભાજ્ય સંખ્યાનો ગુસા 1 થાય અને અવિભાજ્ય સંખ્યાનો લસા એ સંખ્યાના ગુણાકાર જેટલો થાય બરાબર આ સ્ટેટમેન્ટ છે આ યાદ રાખવું પડશે x અને y પરસ્પર ભિન્ન અવિભાજ્ય સંખ્યા અપૂર્ણાંક છે અવિભાજ્ય કીધા તો તેમનો ગુસા તો હમણાં જોયું બે અવિભાજ્ય સંખ્યા હોય એનો ગુસા હંમેશા કેટલો થાય 1 થાય કેટલો થાય 1 ને લસા કે તો xy થાય તો અહીંયા તમને શું પૂછ્યું છે ગુસા પૂછ્યો હોય તો ગુસા કેટલો થશે તો એનો ગુસા 1 થશે 17 23 અને 29 નો ગુસા 1 છે આપેલ વિધાન ખરું કેવું છે આપેલ વિધાન ખરું શા માટે તો 17 23 અને 29 અવિભાજ્ય સંખ્યા ત્રણેયમાંથી કંઈ સામાન્ય નથી નીકળતું એટલે ગુસા 1 જ થાય સીધી સાદી વાત બરાબર એટલે આ યાદ રાખો આગળ જોઈએ 18 અને 81 નો ગુસા 9 છે ચલો 18 અને 81 છે ચલો આ 18 છે આ 81 છે બંનેમાંથી સામાન્ય શું નીકળે 9 તો અહીંયા 9 દુ 18 90 81 હવે 2 અને 9 માંથી કઈ સામાન્ય નથી નીકળતું એટલે આપણો ગુસા કેટલો થશે તો આપણો ગુસા 9 થશે કેટલો થશે તો આપણો ગુસા 9 થશે એટલે આપેલ વિધાન કેવું છે ખરું થશે લસા કે તો બધાનો ગુણાકાર મારી દો 9 દુ 18 18 9 1 62 બરાબર એટલે આપેલ વિધાન કેવું થશે તો આપેલ વિધાન એ ખરું થશે 28 અને 63 બંને વડે વિભાજ્ય હોય તેવો સૌથી નાનો પૂર્ણાંક 7 છે ચલો હવે અહીંયા સમજો અહીંયા એક સંખ્યા આપી છે 28 અને એક સંખ્યા આપી છે 63 હવે તમને રકમમાં ક્યારે આવું આપે ને કે નાનામાં નાની સંખ્યા વડે વિભાજ્ય લઘુત્તમ સંખ્યા વડે વિભાજ્ય ઓછામાં ઓછી સંખ્યા વડે વિભાજ્ય આ ટાઈપના પ્રિફિક્સ આપ્યા હોય એટલે તમારે શું શોધવાનું થશે
તો ત્યારે તમારે નાનામાં નાનું કીધું છે એટલે કે લઘુત્તમ એટલે કે લસા શોધવાનું થશે. શું થશે? લસા શોધવાનું થશે. બરાબર. હવે એનાથી સહેલું એ થાય કે બંને વડે વિભાજ્ય હોય ત્યાં 28 અને 63 બંને વડે વિભાજ્ય હોય તેઓ સૌથી નાનો પૂર્ણાંક 7 છે. તો 28 ને 63 બંને વડે 7 રહ્યો ને ઈ આના વડે વિભાજ્ય છે. 28 ને 63 બંને વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા થોડીક ઉલટી છે. અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે બેમાંથી 7 કોમન કાઢો તો અહીંયા 4 7 9 63. જો તમે વિચારશો ને એટલે તમને એમ જ લાગશે આપેલ વિધાન ખરું છે પણ હકીકતમાં આપેલ વિધાન ખોટું છે. આપણે સમજીએ. હવે આનો લસા છે તો બધાનો ગુણાકાર કરવાનો. તો 9 ચોક આનો લસા મેળવવો છે તો આનો લસા થાય 7 × 4 × 9 તો 7 ચોક 28 28 નું 9 સાથે કરો તો 9 8 72 વધી 7 9 દુ 18 ને હાથ કેટલા થાય? 25 તો 252. હવે જો સમજો 28 અને 63 બંને વિભાજ્ય હોય તેવી નાનામાં નાની સંખ્યા 7 નથી પણ એવી નાનામાં નાની સંખ્યા 252 છે. આ યાદ રાખજો. આપણે શું કરવાનું છે? 7 વડે ભાગ નથી ચલાવવાનો. આને એમ કીધું એ 28 વડે ભાગ આલવો જોઈએ અને 63 વડે આલવો જોઈએ. તો 28 ને 63 બે વડે વિભાજ્ય હોય ને તેવી નાનામાં નાની સંખ્યા 252 છે, 7 નથી. આ ખાસ સમજો. આમાં તમે ગોથા ખાઈશો એટલે આ ખાસ સમજો. આ પ્રશ્ન થોડો તમારા માટે અગત્યનો કહી શકાય. બરાબર છે. પહેલી વાર તમે સમજવા બેઠો ત્યારે ન પણ સમજાય એવું બની શકશે. તો તમારે શું કરવું પડશે? તો આને વ્યવસ્થિત શબ્દ સમજવો પડશે. તમને એમ કીધું એ 28 અને 63 બે વડે વિભાજ્ય હોય તો 252 છે ને એને 28 વડે ભાગ આલે અને 63 વડે પણ ભાગ ચાલશે. એટલે અહીંયા આપેલ વિધાને ખોટું થશે. કેવું થશે? આપેલ વિધાને ખોટું થશે. નવો પ્રશ્ન 12 15 અને 21 નો ગુસા. ચલો અહીંયા 12 છે, અહીંયા 15 છે, અહીંયા 21 છે. ત્રણેયમાંથી કોમન શું નીકળે? તગડો. 3 ચોક 12 3 પંચા 15 ને 3 હતા 21. તો હવે કઈ કોમન નીકળતું નથી. તો આને શું કહેવાય? 3 ને કહેવાય ગુસા. 3 ને શું કહેવાય? ગુસા. એટલે આપણો ગુસા કેટલો થશે? તો આપણો ગુસા 3 થશે. કેવો થશે? તો આપણો ગુસા એ 3 થશે. ખાસ સમજો. એટલે આપણો જવાબ કયો થશે? તો 3 એ આપણો જવાબ થશે. 12 અને 21 નો ગુસા 3 ચોક 12 3 સતા 21 હમણાં આવી ગયો એટલે જવાબ કયો થશે? 3 થશે. 120 અને 23 નો ગુસા કેટલો થશે? 1 થશે. ડાયરેક્ટ કઈ રીતના 1 થઈ ગયો? ખબર ક્યાંથી પડી કે 120 23 નો ગુસા 1? તો આ બે માંથી એક સંખ્યા જો 23 કેવી છે? તો કે અવિભાજ્ય છે. તો અવિભાજ્ય સંખ્યા હોય ને એટલે એનો ગુસા 1 જ થાય. આ યાદ રાખવાનું. બે માંથી એક સંખ્યા અવિભાજ્ય હોય ને એ બીજા વડે ભાગ ન આવતી હોય એટલે બે માંથી કઈ સામાન્ય ન નીકળે એટલે કેવી થશે? અવિભાજ્ય થશે. ગુસા ઓફ 10 15 બરાબર 2a + 5. ચલો આ બંનેમાંથી ગુસા શું નીકળે છે? સામાન્ય શું છે? અહીંયા 5 દુ 10 અહીંયા 5 તારી 15. તો બે માંથી સમાન શું છે? 5. તો 10 અને 15 નો ગુસા. ગુસા ઓફ 10 15. ગુસા ઓફ 10 15 બરાબર 2a + 1. ચલો 10 અને 15 નો ગુસા 5 થશે. 5 દુ 10 5 તારી 15 બરાબર 2a + 1. એકડા ના બાજુ લાવો તો માઇનસ થાય. 5 - 1 બરાબર 2a. 5 માંથી 1 જાય તો 4 આના બરાબર 2a. ભાગ ચાલે 2 × 2 2 દુ ને 4. તો અહીંયા a ની કિંમત કેટલી મળશે? તો અહીંયા a ની કિંમત 2 મળશે. કેટલી મળશે? તો અહીંયા a ની કિંમત 2 મળશે. તો આપણો જવાબ કેટલો થશે? a બરાબર 2 થશે. કેટલો થશે?
તો અહીંયા એની કિંમત 2 જવાબ થશે. સેમ એવો જ પ્રશ્ન ગુસાઓ 85 1 53 બેમાંથી કોમન નીકળે 17 5 85 17 9 153 તો બંનેનો ગુસા કેટલો થાય તો બંનેનો ગુસા થાય 17 બરાબર 85m - 153 અહીંયા આનો ગુસા 17 મળ્યો તો 153 છે એના આ બાજુ લઈ લો તો અહીંયા 17 + 153 બરાબર 85m 153 ને હાથ 160 ને 10 170 170 બરાબર 85m. ચલો 170 ના ભાગ પડે 170 ના ભાગ પડે 17 10 110 85 ના પડે 17 5 85 17 17 ઉડી જાય 5 1 5 5 2 ને 10 અહીંયા m ની કિંમત કેટલી મળશે તો અહીંયા m ની કિંમત 2 મળશે કેટલી મળશે m ની કિંમત 2 તો અહીંયા m આપણો પ્રશ્ન છે તો m ની કિંમત કેટલી મળશે તો કે m ની કિંમત 2 મળશે. ખાસ સમજો આ બધી વસ્તુ ઝીણી ઝીણી છે પણ ખૂબ જ અગત્યની છે કેમ કે આ બધા પ્રશ્ન એમને એમ ન થાય આ બધા પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલા જ છે થોડો ઘણા ચેન્જીસ સાથે આવ્યા છે એટલે આવા જ પ્રશ્નો તમારે પરીક્ષામાં પૂછાતા હોય કોઈ નવા નથી હોતા બરાબર એટલે ખાસ તમારે સમજવાનું છે કે ગુસા 85 153 બરાબર આટલા તો કેટલું જવાબ થશે તો કે જવાબ 2 થશે. 3 ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર હવે આ ટાઈપના પ્રશ્ન તમને સમજાય દઉં જો તમને એમ કહે કે 2 ક્રમિક સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા વિભાજ્ય છે તો તમારે 1 × 2 એટલે 2 × 2 કરી નાખવાનું. જો તમને એમ કહે કે 3 ક્રમિક સંખ્યાનો ગુણાકાર 3 ક્રમિક સંખ્યા તો તમારે 1 × 2 × 3 તો 3 2 ને 6 કરી નાખવાનું. તમને એમ કે 4 ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર તો તમારે 4 નો ગુણાકાર 1 2 3 અને 4 તો 4 તરી 12 12 2 24 24 આટલા વડે વિભાજ્ય હોય. હવે પ્રશ્ન ગોતલો તમારો 3 ક્રમિક સંખ્યાનો ગુણાકાર એટલે 3 કેટલા વડે 6 એટલે 6 વડે વિભાજ્ય થશે. જો તમને 2 ક્રમિક કે તો 2 આવે 4 ક્રમિક કે તો તમને 24 આવશે. બે સંખ્યાઓ 5:7 ના પ્રમાણમાં છે અને તેમનો ગુસા 3 હોય તો તેમનો લસા 105 છે. ચલો સમજવાનો પ્રયત્ન કરીએ. બે સંખ્યા ચલો પહેલી સંખ્યા આપણે માની લઈ કે પહેલી સંખ્યા 5:7 છે ને તો આપણે પહેલી સંખ્યા કહી દઈ 5x છે અને બીજી સંખ્યા કહી દઈ 7x છે. ચલો બેમાંથી સામાન્ય શું નીકળે છે તો બંનેમાંથી સામાન્ય જે નીકળે એ આપણો ગુસા તો બંનેમાંથી સામાન્ય નીકળો છે x બંનેમાંથી સામાન્ય શું છે x તો આ બેમાંથી સામાન્ય x એટલે ગુસા અને ગુસા છે એ તમને કેટલો આપી દીધો છે 3 તો x બરાબર કેટલા થયા 3 તો અહીંયા સંખ્યા આવી કઈક મળી 5 × x એટલે 3 5 તરી 15 7 × 3 એટલે કેટલા થયા 21 તો તમને પ્રશ્ન લસા પૂછ્યો છે લસા તો લસા કોનો મેળવવાનું છે 15 અને 21 તો 15 અને 21 નો લસા મેળવવો હોય તો બેમાંથી સામાન્ય કાઢો તો બેમાંથી સામાન્ય લસા કેટલો થાય 3 સામાન્ય નીકળે તો 3 5 15 ને 3 7 21 બરાબર. હવે કઈ નીકળતું નથી તો ગુણાકાર કરી દો તો 3 × 5 × 7 તો 5 તરી 15 7 105 એ આપણો લસા થશે. તો અહીંયા એટલો જ આપ્યો છે એટલે આપેલ વિધાન કેવું થશે તો આપેલ વિધાન એ ખરું થશે. કેવું થશે આપેલ વિધાન એ ખરું થશે. આપણી આ બુક છે બરાબર છે બહુ મસ્ત મજાની બનાવી છે વિદ્યાર્થીઓને એકદમ મદદરૂપ થઈ શકે એવી છે અને ગુજરાતના કોઈ પણ ખૂણેથી તમે આપણી આ બુક મેથ્સ મંત્ર તથા ધોરણ 10ની આઈએમપી બુક મંગાવી શકશો. તમારે કરવાનું શું છે તો ફક્ત વોટ્સઅપ ઉપર મેસેજ કરવાનો છે સ્ક્રીન ઉપર દેખાય છે
એ નંબર પર કોલ કરવાનો છે. વિધિન 3 થી 4 દિવસમાં પેમેન્ટ કર્યા બાદ આ બુક તમારા ઘરે સહેલાઈથી તમને મળી જશે. એ પછી મેથ્સ મંત્ર હોય કે પછી આપણી ધોરણ 10ની આઈએમપી બુક હોય, આ બંને બુક છે એ તમને મળી જવા પાત્ર છે. આગળ જોઈએ લસા. લસા ઓફ 2x, 3x અને 5x, આ ત્રણેયમાંથી સામાન્ય શું નીકળે છે? તો ત્રણેયમાંથી સામાન્ય x કાઢો તો અહીંયા 2, 3 અને 5 નીકળે. હવે કંઈ કોમન નીકળે છે? તો કે ના નથી નીકળતું. તો બધાનો ગુણાકાર કરી નાખો. x ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, તો 5 દુ 10, 10 ધરી 30x. તો આપણો જવાબ કેટલો થશે? તો આપણો જવાબ 30x શું થશે? તો કે 30x એ લસા થશે. બહુ મસ્ત પ્રશ્ન છે. ગવર્મેન્ટ એકમ કસોટી બહાર પાડતી હોય છે, તો આ એકમ કસોટીમાં પણ આવા પૂછાય અને સાથે સાથે આ એક વખત બોર્ડમાં પણ પૂછાયેલો હોય. નીચે આપેલ અવયવ વૃક્ષના આધારે x + y ની કિંમત શોધો. ચલો 2 એકા કેટલા થાય? 2 એકા 2 થાય. તો y ની કિંમત કેટલી છે? 2 છે. 2 પંચા કેટલા થાય? 10. તો x ની કિંમત કેટલી છે? 10 છે. હવે તમને પ્રશ્ન x + y પૂછ્યો હોય તો અહીંયા 10 + 2, તો 10 ને 2 કેટલા થાય? 12 થાય. એટલે આપણો જવાબ કેટલો થશે? 10 + 2 એટલે કે 12. આ 12 શું થશે? તો 12 એ આપણો જવાબ થશે. 98 ના અવિભાજ્ય અવયવ. ચલો 98 છે એને લખાય શું? તો 98 લખાય 14 + 98. બરાબર છે. આ 14 ને શું લખાય? 7 × 14. તો 98 ના અવિભાજ્ય શું મળ્યા? 7 × 2, 7 × 2 ગુણ્યા 7. તો આ એના અવિભાજ્ય અવયવ થયા. બરાબર છે. ગુણાકાર કે તો ગુણાકાર લખવાના, ખાલી અવયવ કે તો 2, 7 અને 7. આ શું થશે? તો એના અવિભાજ્ય અવયવ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 ગણિતનું ખાસ કહી શકાય એવા વિભાગેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે આવા નવા તમારે અવનવા જોતા હોય વિડીયો લેક્ચર કે જેમાં તમને વિભાગેના તમામ ચેપ્ટરનું વિડીયો સોલ્યુશન એકદમ ફ્રીમાં મળી જવાનું છે. સિમ્પલ તમારે શું કરવાનું છે? તો આ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. બરાબર છે. તમને આની પીડીએફ પણ આપી દેવાની. ડિસ્ક્રિપ્શનમાં જશો ને તો આપણી આની પીડીએફની લિંક પણ તમને આપી દેવી. બરાબર. એ પીડીએફ ઉપરથી તમે આ સંપૂર્ણ લેક્ચરની પીડીએફ છે એ પણ તમે ડાઉનલોડ કરી શકશો. તો આશા રાખું છું કે તમને આ લેક્ચરમાં તમે આનંદ મેળવ્યો હશે અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ધન્યવાદ.